કેમ છો વિદ્યાર્થી મિત્રો? પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે। 5 તારીખથી પરીક્ષા એનટીપીસીની ચાલુ થઈ રહી છે અને એની અંદર આપ તનતોડ મહેનત કરી રહ્યા હશો એવો મને વિશ્વાસ છે, કારણ કે તમારે સફળ થવું છે ને તમારા મા બાપના અને તમારી આંખોમાં જોયેલા સપનાઓને તમે સાકાર કરવા માગો છો। મને થયું હું એમાં શું કરી શકું કે વિદ્યાર્થી મિત્રો રાજી થાય અને તમારી સફળતાની અંદર મારું નાનું એવું યોગદાન હોય। એના માટે મેં ખૂબ વિચાર્યું। પછી મને એવું લાગ્યું કે કાલ પરમદી મને 2-3 બહેનોના વોટ્સઅપની અંદર ફોટા આવ્યા કે સર આ દાખલો નથી આવડતો, આ કેવી રીતે સોલ્વ કરું। તો એના માટે મેં સરસ વસ્તુ વિચારી। શું વિચારી? ગેસ કરો જી। તમને હું કહીશ ને જાણીને આનંદ થશે। તમને ગણિતનો કોઈ પણ દાખલો ન આવડે, મારો વોટ્સએપ નંબર તમારી પાસે છે, તમે મને વોટ્સએપમાં મોકલો, નીચે તમારું નામ લખી દો। આપણે રોજ એવું કરીએ, 8-10 દાખલાઓ ભેગા કરીએ જે તમને નથી આવડતા, જે તમને કન્ફ્યુઝ કરે છે, તમને હેરાન કરે છે। હું શક્ય એટલે સારી રીતે શીખવાડીશ। એની કોઈ શોર્ટ મેથડ હશે તો એ પણ તમને આપીશ। એટલે તમારા પ્રશ્ન, તમારી મૂંઝવણ, ઘણાને શીખવું છે પણ કોઈ સામો જવાબ આપવાવાળો નથી કે સાહેબ અમને કોણ આ કહે। તો એના માટે હું બેઠો છું તમારો હાથ પકડવા માટે કે તમે મને કહો કે સાહેબ આ દાખલો નથી આવડતો, એનો સરસ રીતે ફોટો પાડીને મને મોકલવાનો, એનો આપણે વિડીયો બનાવેલા। તમારા પ્રશ્નો, તમારા કન્ફ્યુઝનો ગણિતની અંદર દૂર કરવા માટે હું બેઠો છું। એનાથી બેસ્ટ વાત શું હતી કે બીજી વાત એ છે કે મેં ગણિતનું મટીરિયલ તમારા માટે બનાવ્યું, ખૂબ સરસ। બધા જ ચેપ્ટર લીધા અને એ ચેપ્ટરમાંથી જેટલી પેટર્નના દાખલાઓ બનતા હતા ને એ બધી જ પેટર્ન એના અંદર કવર કરવાની કોશિશ કરી। એને સમજાવ્યા, એને બાજુમાં ગણીને પાછો એનો ફોટો મૂક્યો અને એની કોઈ શોર્ટ મેથડ હોય અથવા તો એમાં શું કરી શકાય, એમાં કેવું પૂછી શકાય, આ દાખલો ગણાય ના ગણાય, કેવી રીતે ગણાય, બધું જ મેં સરસ મજાનું બનાવ્યું છે। તો મારો વોટ્સએપ નંબર જે નવા હોય, ન ખબર હોય તો હું બોલું છું, સાથે નીચે ડિસ્પ્લે પર કરાવી દઈશ। 91 57 68 80 58। રિપીટ કરું છું, 91 57 68 80 58। જો અમે જ્યારે ભણતા ને ત્યારે મિત્રો આવા અમને શિક્ષક નહોતા મળતા કે જે સામેથી કંઈક તને ન આવડતું એની મારી સુધી લાવ, હું તને શીખવાડીશ। હું તો તમને ચાન્સ આપું છું, ન આવડતું હોય ને ગણિતનો કોઈ પણ દાખલો, ગમે તે ચેપ્ટર હોય, મોકલો ને, આપણે કોશિશ કરશું કે એને બેસ્ટમાં બેસ્ટ શોર્ટ મેથડ બનાવીએ, તમને શીખવીએ અને તમને આવડી જાય। વાત હતી એડવાન્સ મેથ સાહેબ નથી આવડતું, તો એડવાન્સ મેથના બધા ચેપ્ટર મેં આના અંદર લીધા। સરસ મજાની થિયરી લીધી કે આવો નિયમ શું છે, એનો ઉપયોગ કરીને દાખલો કેવો પૂછાય અને કયો પૂછાણો છે એ પણ મેં ગણેલો છે। એટલે તમને એડવાન્સ મેથનો જે પ્રશ્ન હતો ને એ આવડી જશે। એટલે મટીરિયલ પરચેજ કરો, થોડા દિવસ રહ્યા છે, ફટાફટ એનો ઉપયોગ કરો। રોજના 2 ચેપ્ટર કરશો ને તો પણ આરામથી તમારે થઈ જશે। એટલે તમારા માટે 2 ખુશખબર। હવે જોઉં છું કે તમે કેટલો આનો લાભ લ્યો છો। એવું હોય તમારા જે મિત્રોને ગણિત નથી આવડતું ને એને આ વિડીયો શેર કરો, એના સુધી પહોંચાડો, એના દાખલાઓ છે મારા સુધી પહોંચાડો। આપણે રોજ વિડીયો બનાવશું અને નહીં જો વિડીયો ફોટા મોકલો તો હું જૂના પેપરના ગણિતના દાખલા એ પણ ચાલુ કરી દઈશ। એટલે હવે તમારી પાસે મોકો છે કે તમે મારો કેટલી રીતે ઉપયોગ કરી શકો છો। બેસ્ટ ચાન્સ છે, પરીક્ષા નજીક છે, સપનાઓ સાકાર કરવાની એમ જો ડેલી વાટ જોવે છે, તમે કેટલા મહેનત કરી શકો છો બસ એના આધાર રહેશે। તો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને તમારે જે કાંઈ કહેવું છે ને કોમેન્ટમાં કહો કે સાહેબ અમારે આ વાત કરવી છે, સાહેબ અમારો આ પ્રશ્ન છે, હું જરૂરથી મદદ કરીશ। મળીએ છીએ બીજા વિડીયોની અંદર તમારા જ પ્રશ્નો, તમારા જ દાખલાને સોલ્વ કરવાની સાથે। ત્યાં સુધી આવજો।